ગીર સોમનાથના વેરાવળમાં દબાણ હટાવવાની કામગીરી ઈશ્વરિયા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું। ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું તો ખેડૂતોના રસ્તાઓને બ્લોક કરનાર દબાણ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગીર સોમનાથના વેરાવળમાં દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી। ખેડૂતોના રસ્તાઓને બ્લોક કરનાર દબાણ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલ ઈશ્વરિયા ગામ ખાતે તંત્ર દ્વારા દબાણો હટાવો કામગીરી હાથ ધરવામાં આવી છે। 1.5 કિલોમીટરના 3 રસ્તાઓ પર તંત્રના બુલડોઝર ફરી વળ્યા છે। વાડી વિસ્તારોમાં કરાયેલ દબાણો કે જે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખેડૂતોના રસ્તાઓને બ્લોક કરનાર દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 1.5 કિલોમીટરના 3 રસ્તાઓ પર બુલડોઝર ફરી વળ્યું। તો ખેડૂતોના રસ્તાઓ કે જે બ્લોક કરનારા દબાણો હતા તેની પર તંત્ર દ્વારા લાલાક કરવામાં આવી છે। તો તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી। ગેરકાયદેસર જે દબાણો ઉભા કરવામાં આવ્યા હતા તો તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગેરકાયદેસર દબાણો કે જે ગીર સોમનાથના વેરાવળમાં તો તંત્ર દ્વારા જે દબાણો છે તેની પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। અત્યારે જે આ વાડી વિસ્તાર જે સિમતરના રસ્તાઓનો જે પ્રશ્ન હતો, આજ વર્ષો જૂનો પ્રશ્ન હતો અમારે કે સકડાઈને લીધે લોકોને બધા જ ખેડૂતોને અવર જવરમાં વાહનના આવવા જવામાં તકલીફો પડતી હતી। એટલે અમારે એક ગામની એક મિટિંગ કરવામાં આવી, બધા જ ખેડૂતોને બોલાવવામાં અને કીધું કે આપણે 6 રસ્તો કરીએ। એમાં 2-5 ખેડૂતોને ઘરે એટલો કદાચ ન ઉતરતો એટલે આપણે આગળના સ્ટેપમાં તંત્રને આપણે રજૂઆત કરી અને ત્યાંથી તપાસ કરવામાં આવી, સર્વે કરવામાં આવ્યું અને ત્યારે એવું કહેવામાં આવ્યું કે આપણે રસ્તાની આ જરૂરિયાત છે। પછીથી બધા જ ખેડૂતો સ્વૈચ્છિક મંજૂરીથી એટલે સહમતિથી આ કામગીરી અમારે આજ ધરેલ છે અને આજે કામ ચાલુ કરેલ છે અને અમે આજે 12 થી 16 ફૂટનો રસ્તો ખુલ્લો કરીએ અને તમામ ખેડૂતો અને અહીંયા આ રસ્તાનો ઉપયોગ કરતા તમામ લોકો અત્યારે ખુશખુશાલ છે। ગામના ખેડૂતો દ્વારા પણ થઈ હતી ને સરપંચ તરીકે મારી ફરજમાં આવતું તો મેં પણ રજૂઆત કરી હતી અને વાડી વિસ્તારમાં આ એક સિમતરનો રસ્તોની તમામ સિમતરના રસ્તાઓની આપણે વાત કરેલી છે અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલી હતી કરી આમાં દરેક લોકોનું હિત છે અને આ શ્રેય ગામ લોકોને આપવામાં આવે છે ને ખરેખર હું સંદેશો એવો આપીશ કે અમારા આખા ગામને હું શ્રેય આપું છું અને સાથે સાથે તંત્ર અને કલેક્ટર સાહેબને હું આ શ્રેય આપું છું અને એનો આભાર વ્યક્ત કરું છું કે અમારી રજૂઆતને ધ્યાને લઈ આ કામગીરી કરી જે વર્ષો જૂનો પ્રશ્ન આજે સોલ્વ થાય છે।